ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પાછો બ્લોગમાં આવી ગયો છું. આજે આપણે ઉઠી ગયા છે 11 વાગતા. મસ્ત મજાનો ચા પાણી કરીને નાસ્તો કરીને બેઠા છીએ. બસ આજે હવે કલોલ પ્રોગ્રામ છે રામનગરમાં, સાગરભાઈ પટેલનું. અને અમારી મમ્મી કંઈક બનાવે છે અત્યારે. શું બનાવે? ચાનો મસાલો બનાવે. કઈ રીતે બનાવે તે કે તો ખરી. ઇલાયચી, લવિંગ, મરિયા, જાયફળ. હા, અને આટલી બધી. હા, તમ પેલા કહેવાય શું નાખ્યું બીજું? આ પેલા ભૂલી ગઈ? તમ આપણા કહેવાય તું બનાવે છે તું ભૂલી જાય છે મમ્મી. એવું ભૂલી જવાય. ભૂલી પેલા જાય. લાકડાનો શું કહેવાય પેલા તજ નાખે એમ. આજે આ શું બનાવ્યું? આ તપેલીમાં શું બનાવ્યું? જો પેલા મારો ગેસ છે 11 છે આજે તારે? તો શું કરવાનું? 11 છે તો મારું સાબુદાણાની ખીચડી. તો મારે શું ખાવાનું? કશું નહીં. કે? રસ, કેરી. હા, અને બીજું બસ. બસ. અને આજે કાલ રાતે પકોડી બનાવી હતી ને પકોડી વધી છે 50. ખાઈ જવાનું બીજી તારે. એ ખાવાની છે. મમ્મીને નાહી ધોઈ લીધું છે અને મમ્મીએ પણ સેવા પૂજા કરી લીધી, પણ મારે હજુ નાહવાનું મારે બાકી છે. હું હજુ અઘોરીશું. હું નહીં શાંતિથી ખાઈ પીને. આપણે નીકળી ગયા રસ્તામાં જઈ રહ્યા છીએ બબલુ ભાઈના ઘરે. અને વચ્ચે રેન્ચુને લેવાનું છે ચાય વેલેથી. બસ જો આ પકોડીવાળા પકોડી ફેમસ છે અહીંયાની, મેમનગરની, ગુરુકુલની, માનવ મંદિરની બાજુમાં. સારી આવે છે. કોક દાડો આ રસ્તે આવો તો તમે ખાજો. અને ગરમી તો બાપા સખત છે. રસ્તામાં આવતા આવતા એકવાર તો સિકંજી પી લીધું છે. 20 રૂપિયાનું સિકંજી હતું એ હવે પીધું છે. આ રસ્તામાં બે તમે આ ગરમીના ગરમી સખત સુરત દાદા જબરા તપ્યા છે. અને પેલા અંબાલાલ કાકાએ પણ આગાહી કરી હતી કે આજે અમદાવાદમાં રેડ એલર્ટ છે, તો ધ્યાનથી કરજો બધા. ફ્રેન્ડ્સ, પાછા પ્રોગ્રામ પતાવીને ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે સવારના 5:45. આજે હતો મસ્ત એવો પ્રોગ્રામ સાગરભાઈ પટેલનો. અને સાગરભાઈ પટેલે આજે બૂમ પડાવી દીધી છે. અને ક્રાઉડ પણ બહુ હતો અને પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો, એટલે 4 વાગે પ્રોગ્રામ પત્યો છે. અને બસ તો આ ઘરે આવ્યા છે ને હવે ઘરે મસ્ત મજાનું આ એસી ચાલુ કરવું છે. એસી ચાલુ કરીને ઊંઘી જવું છે. હવે મળીએ આપણે પાછા બીજા બ્લોગમાં.